જે રીતે આવશે એમાં એ ખૂટડો મારી હારે હતો તો એમાં પાછો વળીને મારી વાંય દોડ્યો. હું ભાગ્યો તે પડી ગયો, ફ્રેક્ચર થઈ ગયો, આ ખંભો ઉતરી ગયો. હા, એ કાયમ એમ કરે બધાને. બે જણાને પાડ્યા, એક 3 માળિયામાં પાડ્યા હતા, એક ભાઈને. મારા ફાધર છે, એમને આંખલાએ પાડી દીધા છે. આજે સવારે ચાલીને જતા નહોતો, તો આંખલાનો બહુ ત્રાસ છે. નગરપાલિકાને રજૂઆત કરીએ પણ નગરપાલિકા કોઈ ધ્યાન દેતી નથી, બરાબર. અને આ તો શીખ છે, તો એમને છે કોઈ જવાબદાર વ્યક્તિ, ઘરમાં મેન વ્યક્તિ હોય એવા વ્યક્તિને કદાચ મારી નાખે આંકલો, તો એના ફેમિલીની જવાબદારી શું? કોણ એની જવાબદારી ઉઠાવશે? આવા એવી ઘટના બનશે. નગરપાલિકાને આંકલા પકડવા માટે એને કોઈને કોઈ કાર્યવાહી કરવી જરૂરી છે, જેથી કરીને કોઈ ઘરનો મેન વ્યક્તિ કોઈ ન બેસે. આંકલા તો સાહેબ ગણાય છે, 5 થી 7 આંકલા, ગાયો, આવું ઘણું છે. સોસાયટીમાં ત્રાસ છે, દિવસ રાત. અમે બહાર નથી નીકળી શકતા, એટલે તો ઢોરા બહાર બેઠા હોય છે, બરાબર. બાકી આના હિસાબે થઈને ઘણા વાહનને નુકસાન થાય છે. વાહનો કેટલા પાડી દે છે, એકબીજા ઢોરાને ભાજે ને તો વાહનને નુકસાન થાય.